નાંદરી મુલત પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. અરવલ્લી જિલ્લાની મોડાસા તાલુકાની નાંદરી મુલત પ્રાથમિક શાળાના પટરાંગણમાં મુખ્ય મહેમાન પદે ડીજે ચૌધરી, નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ, જિલ્લા પંચાયત અરવલ્લીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં જાગૃતિબેન ખરાડી, સીઆરસી કોર્ડિનેટર સીણાવડ તથા મોડાસા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રીમતી અંકિતાબેન વિસાત, મુલોજ નાંદરી બેડિયાના મોવાડા દૂધ મંડળી ચેરમેન શ્રી રમેશભાઈ ખાંટ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, બાળકો ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ધોરણ 1માં બાળકો પ્રવેશ આપવામાં આવ્યો. શાળાના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. શાળાના પટરાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને શિક્ષણ વિશે આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ પટેલ, ઉપશિક્ષક શ્રી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી રણજીતસિંહ પરમાર, શ્રીમતી બેલાબેન પટેલ, શ્રી સંજયભાઈ કલાસવા કાર્યક્રમના અંતે શાળાના ઉત્સાહી લોકપ્રિય આચાર્ય શ્રી શૈલેષભાઈ પટેલે કરી હતી. રિપોર્ટર વનરાજ સિખાંટ, માલપુર, અરવલ્લી.